ચાલો તો અહીંયા ધ્યાન આપજો સોલ્વ કરવામાં. આ 17મો તો મેં તમને આપેલો ને હોમવર્કમાં. થયો કે કેમ થયું? 17માં શું આન્સર આવશે? જો ઉચ્ચ સક્રિયકરણ ઉર્જા હોય, બરોબર છે, ધ્યાન આપજો. આ ગ્રાફ આ રીતનો છે કે ઉચ્ચ સક્રિયકરણ ઉર્જા હોય ત્યારે ઉષ્મા શોષક, તો ઉષ્મા શોષક હોય તો આપણને ખબર હતી સાહેબ, આપણે કાલે જ ભણ્યા, ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો એનો ગ્રાફ અહીંયા સુધી હતો આ રીતના. એટલે આટલો ભાગ ઉષ્મા ડેલ્ટા એચ પ્લસ. જો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય, ઉષ્મા કેવી હોય? ક્ષેપક પ્રક્રિયા હોય તો અહીંથી ગ્રાફ ચાલુ થતો અહીંયા સુધી આવતો. એટલે આને કારણે શું થતું કે અહીંયા ડેલ્ટા એચ માઇનસ આવતો. તો આ બેમાંથી ઉષ્મા શોષક માટે સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો પછી 18મો પ્રશ્ન શું થશે? આન્સર ચાલો ફટાફટ આપો. એ જો તમારી પાસે યસ ઇક્વેશન છે તમારી પાસે, એને શું કરવાનું છે? લખવાનું. એટલે પ્રક્રિયકો અને નિપજો, એટલે પ્રક્રિયકો ઉપર હોય એટલે માઇનસ આગળ લખાવવું પડે કારણ કે રિએક્ટન્સ એટલે H2 ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા I2 અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 2 છે પણ અહીંયા નિપજો છે એટલે 1/2 પણ પ્લસ આવશે કારણ કે નિપજો એટલે ડેલ્ટા HI ડિવાઈડ બાય ડેલ્ટા ટી. એટલે આન્સર એ. 19મો યસ સી. સી સી વેરી ગુડ. શું આવશે? સી. બીકોઝ ઓફ પ્રક્રિયકો વાળું લખવાનું છે ને એટલે છે ને આમાં જો કઈ રીતે કરશો તમે, જેને નથી ખબર એ અહીંયા ધ્યાન આપજો કે -1/3 dA અપોન dt ઇઝ ઇક્વલ ટુ +1/2 dB અપોન dt. જો પ્લસ લખવું હોય તો લખી શકો. તમારે dB/dt મેળવવું એટલે 1 2 છે એ સામેની તરફ જાય તો -2/3 કારણ કે અહીંયા ભાગાકારમાં છે, સામેની તરફ જાય તો ગુણાકારમાં એટલે dA/dt. એટલે અહીંયા આવશે dB અપોન dt. એટલે આન્સર સી. ચાલો ગ્રાફ વાળું જો મેં ફરીથી કીધું તું ગ્રાફ વાળું યાદ હોવું જોઈએ. 20મો પ્રશ્ન ડી આવે. યસ વેરી ગુડ. log k વિરુદ્ધ 1/t. log k વિરુદ્ધ વર્સિસ 1/t. મેં આ ગ્રાફ તમને સક્રિયકરણ ઉર્જામાં તમને શીખવાડેલા. ચાલો જેટલા હવે જાતે તમે સોલ્વ કરશો, મેં હિન્ટ અમુક તો આપી દીધી છે, હવે જેટલા જાતે સોલ્વ કરશો એટલું વધારે તમને આવડશે. ચાલો 21 શું આવશે? રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા દ્વારા નક્કી કરી શકાય છે. પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર નક્કી કરી શકાય સક્રિયકરણ ઉર્જા દ્વારા? હે? હા કે ના? ના સર, ના કરી શકાય કારણ કે પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર એ શૂન્ય ક્રમ ને પ્રથમ ક્રમની પ્રક્રિયા નક્કી કરે કારણ કે R0 ના R તમે લેતા. બીજી વસ્તુ કે પ્રમાણભૂત તાપમાને વેગ અચળાંક મૂલ્યાંકન કરી શકાય નહીં. ધ્યાન આપજો, વેગ અચળાંકનું મૂલ્ય નક્કી કરી શકાય નહીં પ્રમાણભૂત તાપમાને. કેમ સાહેબ? સક્રિયકરણ ઉર્જાનું સૂત્ર શું હતું? સક્રિયકરણ ઉર્જાનું સૂત્ર હતું log K2/K1. ધ્યાન આપજો, log K2/K1. એક મિનિટ. log K2/K1 EA. ધ્યાન આપજો શું આવશે? EA અપોન 2.303 R 1/T1 - 1/T2. આ સૂત્ર છે. ઓકે, તો આ સૂત્ર છે તો શું થાય કે બે જુદા જુદા તાપમાને વેગ અચળાંક મળે. દીકરા વેગનું મૂલ્ય નહીં મળે, શું મળે? વેગ અચળાંક મળે. એટલે ઓપ્શન સી આવશે. ચાલો 22મો શું કરશો? 22મો ચાલો તો
આ લોકોએ આપણની પાસે વેગ અચળાંક આપણને આપ્યો છે. જો આ પ્રશ્ન બહુ સરસ છે. આનું એક કામ કરો, પહેલા N2O5 અને 2NO2 છે ને, N2O5 એમાંથી એ લોકો એવું કહે છે કે શરૂઆતનું આપેલું છે. જો શરૂઆતનું N2O5 છે અને અંતિમ N2O5 T છે. મૂકો સૂત્ર T ઇઝ ઇક્વલ, અથવા વેગ અચળાંકનું મૂકી દો ને, K ઇઝ ઇક્વલ ટુ, હવે 2.303 નો લખતા, કારણ કે અહીંયા ln માં તમને માંગ્યું છે. ln માં છે એટલે 2.303 લખવાના નહીં. એટલે શું લખું સાહેબ? તો અહીંયા લખી નાખો ln t, બરોબર છે. ln t અહીંયા ઉપર શું રાખો કે N2O5 0 અને અહીંયા N2O5 t, અહીંયા છેદમાં t રહેશે, બરોબર છે. t સામેની તરફ જશે એટલે k ઇન્ટુ t ઇઝ ઇક્વલ ટુ ln N2O5 0 અપોન N2O5 t. R0 ના છેદમાં R હોય ને, બસ આવું ઇક્વેશન છે તમારી પાસે? યસ સર, ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો 23મો. 23માં શું આવશે? વેગ અચળાંક k બરાબર 2.303 બાય t log ઉપરની સાંદ્રતા અપોન, એટલે કે પ્રારંભિક અપોન નીચેની સાંદ્રતા. ઓકે, એક મિનિટ, હું આ જરીક. ઓકે ચાલો, t ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય k log R0 ના છેદમાં. ઓકે, હવે k આપણી પાસે છે કેટલો છે? 10⁻2 log R0 છે 20 ના છેદમાં 5. તો કેટલું થશે? અહીંથી તમે મેળવી શકો, બરોબર છે, t, જે લગભગ આન્સર એ જેટલો આવશે. ચાલો 24. જો આ મેં તમને કોષ્ટક આપેલું એના ઉપરથી છે, એટલે અહીંયા તમે પ્રક્રિયાક્રમ. 25મો જોવો પ્રશ્ન કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્દીપકનો ઉમેરો નીચેનામાંથી શેના જથ્થાનો ફેરફાર કરે? તમે કોઈ પણ રિએક્શન થતી હોય, શું આવશે આન્સર 25માં? બી. યસ, સક્રિયકરણ ઉર્જામાં. 26 તમારે બી ની સાંદ્રતા મેળવવાની છે. એટલે આ પ્રક્રિયામાં જો ધ્યાન આપજો, બીની સાંદ્રતા મેળવવાની છે, એથી બી અચળાંક વેગ અચળાંક આપ્યો છે. જો એની સાંદ્રતા 5 મોલર હોય, ત્યારબાદ 20 મિનિટ પછી બીની સાંદ્રતા ખાલી જગ્યા હશે. થશે તમારથી? તો હોમવર્કમાં આપું તમને. ચાલો, આ ઢાળવાળો આલેખવાળો જ છે, જુઓ તો 27. આગળ આવી ગયો સક્રિયકરણ ઉર્જા. સામે આગળ શું હતું? log k વર્સિસ 1/t હતું. તો અહીંયા ln k હોય તોય ચાલે. ચાલો 28મો. જો પ્રક્રિયકોમાં શરૂઆતની સાંદ્રતા 2 ગણી કરવામાં આવે તો પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમયને અસર થતી નથી. તો પ્રક્રિયાક્રમ કયો હશે? ફરીથી યસ, વેરી ગુડ. જેને અહીંયા સમજાય એને વંદન થાય. કેમ? કારણ કે જો પ્રક્રિયાની સાંદ્રતા 2 ગણી કરો ને છતાંય પ્રક્રિયાક્રમને કાંઈ અસર નથી થતી, એનો મિનિંગ કે આ જે ફેરફાર કરો છો એનો અર્ધાયુષ્ય સમય એ સાંદ્રતા ઉપર આધારિત નથી. અને આપણને ખબર, એટલે સાંદ્રતા ઉપર આધાર નથી, એટલે સાંદ્રતાથી સ્વતંત્ર એક જ પ્રક્રિયાક્રમ હતો, એ પ્રથમ ક્રમ. ઓકે, એટલે ડી આન્સર. ચાલો 29. જો મોટો છે દાખલો, કે એ જો તાપમાન છે 20 થી વધીને 35 ડિગ્રી સેલ્સિયસ થાય છે, એટલે T1 છે અને T2 છે તમારી પાસે. ઓકે, T1 છે તમારી પાસે કેટલું છે? 293, કારણ કે 20 છે એટલે આપણે કેલ્વિનમાં ફેરવી દો. અને T2 છે 35 ડિગ્રી છે એટલે 308 કેલ્વિન થશે. ઓકે, 273 એનું સરવાળો કરો. એની સક્રિયકરણ ઉર્જા, દેટ મીન્સ એ મેળવવાનું છે આપણે. હવે પ્રક્રિયાનો વેગ 2 ગણો થતો હોય તો પ્રક્રિયાનો વેગ કેટલો થાય છે? 2 ગણો થાય છે. એટલે શરૂઆતમાં K1, પછી શું થાય છે? દાખલા તરીકે શરૂઆતમાં આપણે કહીએ કે ભાઈ K1 છે, પછી એનો વેગ કેટલો થઈ જાય છે? 2 ગણો થઈ જાય છે. એટલે અહીંયા લેવાશે K2 ઇઝ ઇક્વલ ટુ 2K1, બમણો થઈ જાય છે. ચાલો, ઓકે,
તો હવે આપણે મૂકીએ વેલ્યુએશન. તમને લોકોને આર પણ આપી દીધો છે, કારણ કે આર આ જવાબ જૂલમાં માંગ્યો છે, એટલે આરની વેલ્યુ જૂલમાં લેવાની. એ મેં તમને શીખવાડી દીધું છે, આપણા માટે કોઈ નવી વસ્તુ નથી. જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ. ચાલો હવે શું કરશો, સક્રિયકરણ ઉર્જાનું સૂત્ર મૂકો. લોગ K2 ના છેદમાં K1 ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, લોગ K2 ના છેદમાં K1 ઇઝ ઇક્વલ ટુ EA બાય 2303 R log 1 upon T1 કેટલું છે દીકરા, 293 માઇનસ 308. ચાલો વેલ્યુએશન મૂકવા મળો અહીંયા, ધ્યાન આપજો, આ 29 નો દાખલો. લોગ K2 છે, K2 ની વેલ્યુએશન શું થાય સર, 2K1 છેદમાં K1 છે, K1 કેન્સલ, એટલે 2 નો લોગ 0.3010. એ તમારે મેળવવાનો છે 2.303 ઇન્ટુ R છે 8.314, કે સોરી 8.314. એટલે અહીંયા તમે જો બાદબાકી કરશો, અહીંયા સોરી લોગ, અહીંયા ઉપર બાદબાકી આવશે એટલે 308 માઇનસ 293 કરશો એટલે 15, અને છેદમાં શું આવશે કે 293 ગુણ્યા 308. ઓકે, આ આટલો ફેરફાર તમને નાના હતા ત્યારથી આવડે છે. એટલે આનો લોગ કેટલો સર, 0.3010. ઓકે, હવે શું કરશો કે EA છે, આ બેનો ગુણાકાર કરો એટલે 203.8.314 નો ગુણાકાર લગભગ 1.47 જેવો લગભગ આવે છે, અને એને ગુણાકારમાં 15293 ઇન્ટુ 308. આમાંથી હવે એને કરતા બનાવો, ના વેલ્યુએશન લખો, કારણ કે આ ભાગ આખું પદ ભાગાકારમાં છે, ઓલું છેદમાં આવશે, એટલે એ રીતના ગણતરી કરીને તમે EA સુધી પહોંચી શકો છો. ચાલો 30મો પ્રશ્ન જુઓ. 30મો પ્રશ્ન થશે, જુઓ તો, કરો તો, ટ્રાય મારો તો, પછી મને કહો હાલો આન્સર શું આવશે 30માનો. આ મેં તમને ભણાવી દીધો છે એકવાર આવી રીતનો. એમ કેમ થયું, આવડો કે કરાવું? જીલભાઈ, વૈભવને તો આવડી ગયો, એને તો આન્સર દઈ દીધો. શ્યામ, કેમ થયું આન્સર? મનભાઈ ને આવડી ગયો, શ્રેયાને આવડી ગયું, વેરી ગુડ. બાકીના શું કરો છો? બધા પાસેથી આન્સર જોઈએ મારે. અરે મહાનુભાવો, તમારી પાસે આ R1 છે, આ K છે, એના સંદર્ભમાં કયા ક્રમની છે પ્રક્રિયા? 2, એટલે અહીંયા ઉપર લખી નાખો 2. B ના સંદર્ભમાં કઈ છે? 3, તો અહીંયા લખી નાખો 3. ચાલો હવે શું કરો છો કે R2 લ્યો છો. R2 એટલે કંઈક ફેરફાર થાય છે કે એની અને બીની સાંદ્રતા બેની બમણી કરો તો આનો સ્ક્વેર, અને અહીંયા લ્યો તો 2 નો ઘન, બરોબર છે. અહીંયા આવશે 4, 2 દુ 4, 4 દુ 8, બરોબર છે. એટલે અહીંયા લખી નાખો 8. અહીંયા K A સ્ક્વેર અને B નો ઘન. 8 ચોક કેટલા થાય? 32. તો કેટલા ગણો થાય? 32 ગણો થાય. આવી તમને પ્રક્રિયાઓ ન આવડે ભાઈ. 32. ચાલો 31. જો એક પ્રક્રિયા 2 કલાકમાં 50% પૂર્ણ થાય છે, તથા 4 કલાકમાં 75% પૂર્ણ થાય છે, તો પ્રક્રિયાનો ક્રમ કયો હશે? તો જો ઓર્ડર ઓફ રિએક્શન તમારી પાસે કયો હશે, તો આ પ્રક્રિયાઓ છે ને જાતે ટ્રાય મારો, બરોબર છે. ન આવડે તો પછી મને કહેજો. શૂન્ય ક્રમની પ્રક્રિયાના દરમાં 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરતા તે પ્રક્રિયા દર 2 ગણો થાય છે. ધ્યાન આપજો, પ્રક્રિયા દર કેટલો થાય છે? 2 ગણો થાય છે. તો ધ્યાન આપજો, તો તમારી પાસે રિએક્શનમાં એ લોકો એવું કહે છે કે 10 થી વધારીને 100 ડિગ્રી જો કરવામાં આવે તો પ્રક્રિયા વેગ કેટલો થશે. એટલે તમારે શું કરવાનું કે અહીંયા એક સૂત્ર મૂકો કે 2n, બરોબર છે. શું લેશો? 2n. હવે 10 ડિગ્રીનો વધારો કરો
બરોબર છે. 10 ડિગ્રીનો વધારો કરો તો n ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 થશે. હવે તમે કેટલા ડિગ્રીનો વધારો કર્યો અહીંયા? સર મેં અહીંયા 100 ડિગ્રીનો વધારો કરો. 10 નો કરો એટલે 100 માઇનસ 10 એટલે કેટલા આવશે? 90. એટલે 10 નો કરો તો 1, તો 90 નો કરો વધારો તો અહીંયા શું આવશે? 9 એટલે 2⁹ 2⁹ 2 ની 9 ઘાત એટલે 512 આન્સર આવશે. ચાલો, જો આ સૂત્ર હોય, બરોબર છે, આ ડાયરેક્ટ નથી કીધા કે આ T1 ઇઝ ઇક્વલ ટુ શરૂઆતની સાંદ્રતા, બરોબર છે, અને શરૂઆતનો સમય અને અંતિમ સમય એ પણ આધારે લખાય. શરૂઆતની સાંદ્રતાના છેદમાં અંતિમ સાંદ્રતા, અને આ 2⁻n શરૂઆતની સાંદ્રતાના છેદમાં અંતિમ સાંદ્રતા. ઓકે, ચાલો 33 ડી. યસ, વેરી ગુડ. ડી, બી અને સી બંને આવી શકે. 34 નીચેનામાં કયું વિધાન ખોટું છે? યસ, એ નહીં આવે. સર સૈદ્ધાંતિક રીતે ના મળે. કેવું? સૈદ્ધાંતિક રીતે મળી શકते ને પ્રક્રિયાક્રમ? અહીંયા ફક્ત પ્રાયોગિક રીતે નક્કી કરી શકે છે. સૈદ્ધાંતિક રીતે તો તમે ક્યારે કહો કે તમને પ્રાયોગિક મૂલ્ય આપ્યું હોય તો તમે હે ડી આવી શકે. હા, ડી આવી શકે. પણ પેલા જે બેટાનો પ્રશ્ન હતો એ મને સોલ્વ કરાવજો કે સૈદ્ધાંતિક રીતે તમને મળે છે ને, એમાં ક્યારે મળે? તમને એનું પ્રાયોગિક મૂલ્ય આપ્યું હોય ને તો તમે સૈદ્ધાંતિક રીતે મેળવી શકો. સમજ્યા? એટલે પ્રાયોગિક રીતે જ થયું. સમજાય છે? હા, એટલે એ ખોટું જ છે. એ સાચું છે. બીજું છે પ્રક્રિયાક્રમનો તત્વયુગ્મિતીય ગુણાંક અસર પામતો નથી, બરોબર છે, એ પણ સાચું છે. એને આધારે તત્વયુગ્મિતીય ગુણાંક હોય પણ શકે, ન પણ હોય. ત્રીજું છે કે પ્રક્રિયાનો ક્રમ એ પ્રક્રિયા દરમાં દર્શાવેલ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો છે. એ કમ્પ્લીટ છે. અને ડી કે પ્રક્રિયાક્રમ પૂર્ણાંક જ હોઈ શકે, એવું ન હોઈ શકે. પ્રક્રિયાક્રમ અપૂર્ણાંક પણ હોઈ શકે. એટલે ઓપ્શન ડી ખોટો છે. એટલે આપણા માટે સાચો આન્સર છે, પણ આમ ખોટો છે. ઓકે, ચાલો 35. જો આ પ્રશ્ન છે ને, હું કરાવું છું, ધ્યાન આપજો. સરસ પ્રશ્ન છે અને ખાસ ધ્યાન રાખજો આમાં 35માં કે તમને એક ઇક્વેશન આપેલું છે. એ ઇક્વેશન પ્રમાણે છે ને પહેલા આખું એને લખી નાખો. તો કઈ રીતે? -1/2 d into 5 ડિવાઈડ બાય dt ઇઝ ઇક્વલ ટુ, હવે નિપજો માટે લખશો એટલે નિપજો માટે તો સાહેબ પ્લસ આવે. ધેટ મીન્સ 1/4 d NO2 ડિવાઈડ બાય dt ઇઝ ઇક્વલ ટુ DO2 ડિવાઈડ બાય dt. ઓકે, આ રીતના ઇક્વેશન લખી નાખ્યું. હવે શું કરું છું કે d/dt છે એને હું k વડે ધારી શકું. એટલે અહીંયા 1/2 k ઇઝ ઇક્વલ ટુ, એને થશે k ઇઝ ઇક્વલ ટુ, કારણ કે એના ઇઝ ઇક્વલ ટુ આપણને આપી દીધું એટલે k N2O5 કહી શકાય ને. તો આને સર 1/4 તો છે, પણ એને પ્લસ કીધું છે. ધ્યાન આપજો, આને મેં પ્લસ કીધું છે. એટલે 1/4 ઇઝ ઇક્વલ ટુ k ડેસ્ક ઇન્ટુ N2O5 અને ઇઝ ઇક્વલ ટુ k ડબલ ડેસ્ક ઇન્ટુ O5, કારણ કે આગળ એની ક્યારેક ગુણાકાર છે નહીં. ચાલો, આટલી વસ્તુ થઈ. હવે આને હું k/2 કહીશું, કારણ કે N2O5 બધામાં સમાન છે એટલે એને અત્યારે બધે બાર કાઢી નાખો. આને શું કહેવાશે? k ડેસ્ક અપોન 4 અને આને શું કહેવાશે? k ડબલ ડેસ્ક. ચાલો, અહીંયા સુધી કોઈ ડાઉટ છે? હું કર્યું મેં ખબર પડી? હાલો હાલો, અવાજ આવે છે ભાઈ બેટા હરખાય? હા સર. હા, અહીંયા સુધી હું કર્યું એ ખબર પડી એમ પૂછું છું. હા સર. ઓકે, ચાલો હવે હું કરું છું કે મારે હવે છે ને k ડેસ્કને કરતા બનાવવું છે. કોને? k ડેસ્કને જો હું કરતા બનાવું, આ બે પદમાંથી k ડેસ્કને હું કરતા બનાવું, તો k ડેસ્કને કરતા બનાવું તો આ પદ છે એ સામેની તરફ જશે અને k અહીંયા આવશે. એટલે આ સામેની તરફ જાય એટલે શું થશે કે સર 4k ડિવાઈડ બાય 2, તો 2 કેન્સલ, તો k ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2k. ચાલો, હવે આ બે પદમાં ધ્યાન આપજો, ક્યાં આ બે પદમાં k ડેસ્કને કરતા બનાવો, k ડબલ ડેસ્કને કરતા બનાવો, તો k ડબલ ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ થશે k/2. શું થશે? k/2.
અહીંયા આ બેને કરતા બદલો. એટલે આવો ઓપ્શન દેખાય છે ક્યાંય? બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ચાલો જો આવા પ્રશ્ન ઉપર ખાસ તમે ભારણ મૂકજો. 36 શું આન્સર આવશે? એ બરોબર છે. મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, કારણ કે આપણી પાસે એક સૂત્ર હતું સાંદ્રતા 1 - n ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. બરોબર છે, શૂન્ય ક્રમની છે એટલે બધાની 1 ઘાત લાગશે. 37 જોવો તો જાતે થાય એવો છે? શું લાગે છે? જોઈએ કે એક ચોક્કસ ઉત્સેચક છે. ઉત્સેચક ઉત્પ્રેરિત પ્રક્રિયામાં પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય 138 સેકન્ડ છે. ઓકે, અર્ધ આયુષ્ય સમય કેટલો છે? 138 સેકન્ડ. તો પદાર્થની સાંદ્રતા માટે જરૂરી સમય 1.28 થી 0.04 મિલીગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ ખાલી જગ્યા સેકન્ડ શું થશે નો જરૂરી સમય તમને માંગ્યો છે. હવે જો કેટેલિસ્ટ છે એટલે આ બધાની અર્ધ આયુષ્ય સમય તમારે લેવાનો થશે. એટલે દાખલા તરીકે હું તમારી પાસે 1.28 છે, ધ્યાન આપજો ખાસ, જેને આન્સર આવડી ગયો છે કે 128 છે મારી પાસે. બરોબર છે. હવે 128 ને મારે શું કરવાના છે કે એનું અડધું કરવું, કારણ કે અર્ધ આયુષ્ય સમય મારે એને 0.4 સુધી 0.04, એટલે આને હું T1 અડધો કરું એટલે 1.28 ના અડધા કેટલા થશે સર? 0.64. મારે 0.04 સુધી. હજી એકવાર હું T1 આપું તો હજી એકવાર T1 આપું એટલે શું થશે? 0.032. ઓકે, 0.0 શું થશે? 32. હજી એકવાર હું આને 1 આપું તો સાહેબ હજી એકવાર હું 1 આપું એટલે આ થશે 0.016 થશે, 0.16 થશે. હજી એકવાર આને T1 આપો એટલે 0.08 થશે, કારણ કે 0.32 થશે ને પહેલા. હા, પહેલા 0.32, પછી એના અડધા 0.8. તમે 0.32. ઓકે, 0.16. અને હવે આના કરો એટલે T1 થશે 0.04. એટલે આ સાંદ્રતાએથી આ સાંદ્રતા આવવામાં કેટલા અર્ધ આયુષ્ય સમયનો ઉપયોગ થયો? તો સર 5 અર્ધ આયુષ્ય સમય. એનો કુલ અર્ધ આયુષ્ય સમય કેટલો હતો? 138. તો 5 ગુણ્યા 138, એટલે તમને એનો જરૂરી સમય તમને પ્રાપ્ત થશે કે કેટલો સમય લેશે. બરોબર છે. એટલે એક માટે આટલો સમય છે, અહીંથી અહીંયા પહોંચવા માટે 138 છે, તો અહીંથી અહીંયા 0.4 પોગવા માટે એને 5 વાર અર્ધ આયુષ્ય સમયનો ઉપયોગ થાય, એટલે 5 ગુણ્યા 138. એટલે શું આન્સર આવશે? કરો સી. યસ. ચાલો 38 નંબરનો ક્વેશ્ચન જુઓ. શું હશે 38 માં? 2NO plus Cl2 it's give 2NOCl. દર સમીકરણ દર તમને આપી દીધું છે. તો વેગ અચળાંકની કિંમત ખાલી જગ્યા વડે વધી શકાય. વેગ અચળાંક તમે કેને આધારે વધારી શકો? NO ની સાંદ્રતા વધારીને. હે? જો સાંદ્રતા ને વેગ અચળાંક ઉપર છે ને, ધ્યાન આપજો, સાંદ્રતા ને વેગ અચળાંક ઉપર આધારિત ન હોય, વેગને સાંદ્રતા ઉપર આધારિત હોય. એ તમે હજી ન સમજાવ હોય તો હજી એકવાર સમજાવી દઉં કે આ વેગ છે એ પ્રપોઝનલ ટુ સાંદ્રતા હોય, એ કે બી. એટલે સાંદ્રતા કોના ઉપર આધારિત હોય? વેગ ઉપર આધારિત. તમને માગ્યું છે શું? વેગ અચળાંક માગ્યો છે. તમને શું માગ્યું છે? વેગ અચળાંક, એટલે કે ઉપર આધારિત. કે ઉપર તો નો જ આધારિત હોય ને સાંદ્રતા. સમજાય છે કે નથી સમજાતું? હા. તો તમે જો વેગ અચળાંકની કિંમત ખાલી જગ્યા વડે વધી શકે તો વેગ અચળાંક એની તાપમાન ઉપર આધારિત હોય. કોના ઉપર? તાપમાન ઉપર. એટલે એ આન્સર આવશે. ચાલો 39 નો ક્વેશ્ચન જો. 39 નંબરનો ક્વેશ્ચન. પેલા શું કરો ખબર છે? આ ક્વેશ્ચન, આવા ક્વેશ્ચન આવે ને એટલે પેલું કામ શું કરવાનું ખબર દીકરા? પેલા આને આખા લખી નાખવાના. એટલે અહીંયા -d/n2/dt is equal to -1/3 dH2/dt is equal to 1/2 NH3/dt. ચાલો હવે તમને NH3 તમને આપેલું છે, NH3/dt તમને આપ્યું છે 2 × 10⁻⁴. તો તમારે H2 ની કિંમત તમારે
મેળવવાની છે. બરોબર છે. કઈ રીતે મેળવશો હું તમારા ઉપર મૂકું, મને આન્સર કહેજો. બરોબર છે. મેં અહીંયા સુધી તો પહોંચાડી દીધું. શું કરશો? જો અહીંયા તમારે NH3 3 ગુણ્યા 10 ની માઇનસ 4. આને કોઈ છેડછાડ કરવાની જ નથી. બરોબર છે. કમ્પ્લીટ છે. જેને આન્સર. હવે હું કરશો કે આ વેલ્યુએશન છે ને, ધ્યાન આપજો, આ વેલ્યુએશન તમને માગી છે માઇનસમાં, એટલે સર આ માઇનસ નહીં, મારે કોઈ ફેર નહીં કરવાનો. આ 3 ભાગાકારમાં છે, સામેની તરફ જાય એટલે ગુણાકારમાં, એટલે dH2 ડિવાઈડ બાય dt, એટલે આ 3 ને મારે અહીંયા મોકલી દેવાના થાય. તો 6 ગુણ્યા 10 ની માઇનસ 4 ડિવાઈડ બાય 2 એટલે 2 3 એટલે 3 ઇન્ટુ 10 - 4. બરોબર છે. કંઈની જરૂર નહીં પડે, આ ડાયરેક્ટ આન્સર આવશે. ક્લિયર છે? ચાલો, સરસ. 40મો પ્રશ્ન કયો? યસ શ્રેયા, બરોબર છે. બીજા બધા આન્સર આપો ફટાફટ. કેશવ આવી ગયો આન્સર. બાકીના બધા નેહા શું કરે બેટા તું? એ ના આવે. મન, નેહા, મકવાણા, વૈભવ, ખોટો આન્સર છે. અલા ભાઈ શું કરો, પેલા આખું ઇક્વેશન લખી નાખો તમે લોકો. સર ડી આવશે, ડી. હા, જો હું તમને હવે તમે અટવાવ છો ક્યાં નહીં, હું તમને કરાવું. મારે રેશિયો કોને કોને આધારે, મારે આ અને આને આધારે જ જોવાનો છે. બરોબર છે. એટલે હું એ બે વસ્તુ જ લખું. તો પ્રક્રિયકો છે એટલે -1 આખી લખવાની જરૂર નથી. બરોબર છે. ડી BR માઇનસ, ઓકે, 1/5 ડી BR માઇનસ અહીંયા અપોન dt, અને સામેની તરફ છે +1/3 dBr2, અને અહીંયા તમે સામે લખો એટલે અહીંયા શું થશે કે dt. ઓકે, આ રીતનું છે. હવે હું દીકરા 3 ને છે સામેની તરફ લઈ જાઉં. બરોબર છે. 3 ને સામેની તરફ લઈ જાઉં તો -3/5 શું આવ્યું, dBr માઇનસ અપોન dt ઇઝ ઇક્વલ ટુ dBr2 dt. બોલો આમાં ક્યાં અઘરું હતું? એ ને બી ને બધું જોવાની શું જરૂર આવે? ડી આન્સર આવે. જોઈ લો છે કે નહીં. ખાલી ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ લખ્યું છે અને મેં આ બાજુ લખ્યું છે. ચાલો 41. યસ શ્રેયા. 41 માં શું આવશે? ડાયરેક્ટ ઇક્વેશન છે. યસ કેશવ. શું છે? તમને અર્ધ આયુષ્ય સમય આપ્યો છે 1386. તમારે વેગ અચળાંક તો પ્રથમ ક્રમ છે એટલે વેગ અચળાંક મેળવવાનું સૂત્ર શું થશે સર? k ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઈડ બાય, ધ્યાન આપજો, 0.693 ડિવાઈડ બાય T1 હાફ બરાબર આવે ને, T1 હાફ. બરોબર છે. હવે જો તમારે વેગ અચળાંક મેળવવો છે તો T1 હાફ ને કરતા બનાવી નાખો. તો 0.693 ડિવાઈડ બાય T1 હાફ, સોરી k 0.693 છે તમારી પાસે. એક જ મિનિટ, તમારે વેગ અચળાંક એટલે પેલું બરોબર જ છે સૂત્ર, વેગ અચળાંક મેળવવાનો છે ને, એટલે 0.693 T1 હાફ 1386 એટલે આન્સર તમને મળી જશે. ચાલો 42 નંબરનો ક્વેશ્ચન જોવો. જો સરસ ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન તમે પહેલી વાર જોયો હશે. તો શું છે 42માં કે તમને વેગ અચળાંક K1 કેટલો છે? 10^16 અને વેગ અચળાંક K2 ઇઝ ઇક્વલ ટુ e−2000 અપોન t આપેલો છે. ઓકે, સોરી અહીંયા મિસ્ટેક છે કે 16 ઇન્ટુ e−2000 અપોન t, અને K2 ઇઝ ઇક્વલ ટુ 1015 ઇન્ટુ e−1000
अपॉन टी છે અને કયા તાપમાને K1 અને K2 બે સેમ થશે બરોબર છે એવું માંગ્યું છે હવે તમારી પાસે તો પહેલી વસ્તુ કે આ બેને છે ને જો K1 અને K2 તો એનો મિનિંગ સર મારે આ ટેમ્પરેચર મેળવવાનું થયું મારે શું થયું આ ટેમ્પરેચર કે કયા ટેમ્પરેચરે આ બે સમાન હશે તો બે સમાન માટે પહેલા તો વેલ્યુએશન લખો કે 10⁻16 ઇન્ટુ e−2000 अपॉन t इज इक्वल टू 10⁻15 इंटू e−1000 अपॉन t ओके આટલું લખી નાખ્યું હવે શું થશે કે આ બેને જો પદને હું ફેરફાર કરું તો પદને ફેરફાર કરતા આ 10⁻16 અહીંયા આવે ને અહીંયા આવે એટલે શું થશે કે -2000 t अपॉन e−1000 t is equal to 10⁻15 divided by 10⁻16 ઓકે હવે જો આ પદ છે આ પદને જો હું બાદબાકી કરું અહીંયા ઉપર આ પદની બાદબાકી કરતા અહીંયા મળશે -1000 अपॉन t અને અહીંયા 10⁻1 બરોબર છે અહીંયા 10⁻15 15 કેન્સલ અહીંયા 16 છે એટલે છેદમાં 1 થાય ઉપર જાય તો -1 થશે ઓકે હવે e છે e ને જો હું ધ્યાન આપજો e ને મારે લોગમાં ફેરવવું હોય તો log બેઝ e આવશે log બેઝ e આવશે નથી log બેઝ 10 જો log બેઝ 10 હોત તો 2.303 લેવું પડત પણ ના log બેઝ e જ છે એટલે -1000 अपॉन t ઓકે હવે જો ક્યાં પહોંચ્યા આપણે અચ્છા અહીંયા 10⁻1 તો મારે આ log ને આપવી પડશે એટલે log બેઝ e છે એ ખાસ ધ્યાન રાખજો 10⁻1 છે પણ log બેઝ e છે હવે log બેઝ e માંથી જો હું બેઝ 10 માં ફેરવું તો બેઝ 10 માં ફેરવા મારે 2.303 આગળ લખાવવા પડે હું લખાવવા પડે log બેઝ 10 એટલે અહીંયા શું આવશે e−1000 अपॉन t ધ્યાન આપજો તમે પહેલી વાર ભણો છો એટલે એક એક સ્ટેપ ખાસ જોજો કારણ કે આ દાખલા તમે બોર્ડમાં ભણ્યા નથી e બેઝ ને log બેઝ 10 માં એટલે મારે આને જો ફેરવવું એટલે અહીંયા e બેઝ માંથી log 10 માં ફેરવું એટલે log બેઝ 10 10⁻1 હવે શું કરીશ કે હવે આ જો e છે એ log હોય એટલે બેઝ હોય એટલે આગળ આવી જાય એટલે -1000 अपॉन t ધ્યાન આપજો -1000 अपॉन t ઇન્ટુ એક મિનિટ ધ્યાન રાખજો ઇન્ટુ log બેઝ 10 e ઓકે શું છે log બેઝ 10 e હવે આ બે માંથી તમે બે પદ જોશો ને તો બે પદમાં છે ને કહી શકાય કે 2.303 કોમન છે શું છે 2.303 કોમન છે તો 2.303 કોમન હું અહીંયા રાખું આ log બેઝ e જ રાખું પણ આને આગળ રાખું તો 2.303 અને 10⁻1 છે એ આગળ આવે 10⁻1 શું આવે આગળ આવે એટલે એ શું થઈ જાય -1 ને બે માંથી 2.303 શું કાઢવાના કોમન કાઢો બે માંથી 2.303 કોમન કાઢો એટલે અહીંથી હવે શું વધશે t અને આ 2.303 છે 1000 માઇનસ છે સામેની તરફ જાય તો પ્લસ અને બે માંથી કોમન કાઢો એટલે अपॉन 2.303 ઓકે કેલ્વિન એટલે અહીંથી એક તાપમાન તમને ખબર પડી એ શું હતું 1000 अपॉन 2.303 તમને આ તાપમાન મળ્યું તો એવું તાપમાન છે તમારી પાસે હા સર મારી પાસે છે બી આન્સર જો કેવો મસ્ત ક્વેશ્ચન છે અને લેન્ધી છે કારણ કે આના સ્ટેપ તમારે સમજવા પડશે આમાં ગણતરી જાજી નથી પણ સ્ટેપ તમે કયા ટાઈમે કયું સ્ટેપ લ્યો છો એ મહત્વનું રહેશે ઓકે સર યસ આ log 10 બેઝ e ની કિંમત કેટલી નીકળી ગઈ એટલે આ log બેઝ 10 ની કિંમત e ની કિંમત છે ને એ -1 કેટલી સોરી એ log બેઝ 10 ની e ની કિંમત છે ને એટલે e ની વેલ્યુએશન કોઈ આવશે નહીં એટલે log બેઝ આપણે કેમ log બેઝ 10 ની a ની વેલ્યુ 1 લઈ લઈએ છીએ પછી એટલે e ની વેલ્યુ e જ થશે એટલે e ગણવામાં આવતો નથી ઓકે ચાલો 43 નંબરનો ક્વેશ્ચન જોવો તો જો તમને 43 માં અહીંયા છે ને એક મિનિટ ઓકે log ની વેલ્યુ નથી આપી તો હું અહીંયા લખી નાખું ઓકે તો જાતે થશે log 4 ઇઝ ઇક્વલ ટુ 0.60 આપેલી છે હા અચ્છા હા હા ઉપર છે આપણી પાસે 43 તો જાતે થશે ને તમારથી આ શું લાગે છે જો શું કરવાનું શું છે ખબર છે પહેલા k મેળવી લ્યો
2303 ટી તમને આપ્યો છે 60 મિનિટ લોગ શરૂઆતમાં 100 હોય 60% પૂર્ણ થઈ જાય છે બરોબર છે એટલે 60% પૂર્ણ થાય પછી માંગી છે તો 40 પહેલા માંગી હોત તો 60 લેવાનું છે 60 કેટલી થાય એમ તો અહીંથી કે મળી જાય ને કે નું સૂત્ર મૂકો ડાયરેક્ટ અર્ધ આયુષ્ય સમયમાં એટલે તમને અહીંયા 50% પૂર્ણ થવા માટે લાગતો એટલે 50% પૂર્ણ એટલે T1 માંગ્યો છે T1 માંગ્યો એટલે 0.693 ડિવાઇડ બાય કે એટલે અહીંથી તમને T1 પ્રાપ્ત થઈ જશે અને અહીંથી તમને કે પ્રાપ્ત થઈ જશે 44 જોવો તો બહુ ઇઝી છે 44 તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા A થી B માટે જો વેગ અચળાંક k હોય તો પ્રક્રિયક A ની સાંદ્રતા પ્રક્રિયક A ની શરૂઆતની સાંદ્રતા 0.5 હોય તો એનો અર્ધ આયુષ્ય સમય કેટલો હશે શરૂઆતની કેટલી હોય 0.5 હોય તો એનો અર્ધ આયુષ્ય સમય કેટલો હશે તો આવા પ્રશ્નમાં શું કરશો ખબર છે એક મિનિટ હું અહીંયા ગણાવી દઉં બરોબર છે 44 શું કરશો કે સર યસ બોલો સી આવી શકે સી હા હા સી આવે આન્સર સી આવશે એટલે પહેલા હું સૂત્ર મૂકું કે k ઇઝ ઇક્વલ ટુ 2303 પછી તમને શું કીધું છે અપોન ટી લોગ શરૂઆતની આપણે ધારીએ x છે તો પછી a માઇનસ x થઈ હશે સાંદ્રતા એ આપણે ગણી શકીએ ઓકે હવે એ લોકો એવું કહેશે કે તો T1/2 કેટલો હશે હું માંગ્યું છે તમારી પાસે T1/2 એટલે એક કામ કરીએ કે પહેલા આ જે તમારો ટી છે એને જ હું T1/2 તરીકે અહીંયા કરતા બનાવી નાખું 3.3 અપોન કે લોગ પછી કેટલી છે એ સાંદ્રતા 0.5 છે શરૂઆતની કેટલી છે 0.5 એટલે અડધી સાંદ્રતા થઈ જાય છે તો અડધી એક હતી એમાંથી અડધી બાદ કરી નાખું કારણ કે દાખલા તરીકે કોઈ પણ વસ્તુ આવી રીતના ન આપી ને શરૂઆતની સાંદ્રતા તો શરૂઆતમાં આપણે એમ કહી શકીએ કે એની એ છે તો પછી એની અડધી થતી હોય એટલે 2.303 ડિવાઇડ બાય કે લોગ આ બધું કેન્સલ થશે અને અહીંયા લોગ શું આવી જશે સર 2 આવશે તો હવે આને નેચરલ લોગમાં ફેરવું એટલે આપણે 2.303 કાઢી નાખવું એટલે નેચરલ લોગમાં આવી જાય એટલે શું આવશે ln 2/k એટલે T1 ચાલો 45 નંબર 45 માં શું થશે ચાલો હાઇડ્રોજન અને આયોડિનની મોનોક્લોરાઇડની પ્રક્રિયા નીચે પ્રમાણે આપેલી છે ઓકે આ રિએક્શન પ્રમાણે પ્રથમ ક્રમની નીચેની ક્રિયાવિધિ રજૂ કરેલી છે તો પ્રક્રિયા વિશે માહિતી ઉપરથી ઉપરોક્ત કઈ ક્રિયાવિધિ યોગ્ય હોઈ શકે કઈ યોગ્ય હોઈ શકે ચાલો કઈ આવશે બી બીકોઝ ઓફ કારણ કે આ પ્રક્રિયામાં જુઓ ધીમી પ્રક્રિયા છે ધીમી પ્રક્રિયા હોવાને કારણે શું થશે કે આપણને ખબર છે કે ધીમી પ્રક્રિયા હોય ફક્ત બી આન્સર આવશે કે ધીમી પ્રક્રિયા હોય તો એ હંમેશા વેગ નહીં કારણ કે આ એક આખી રિએક્શન છે અને આ બે મેકેનિઝમ છે એ અને બી બે મેકેનિઝમ છે પણ આ મેકેનિઝમમાં તમને ખબર નથી પડતી કે એ કયા કેટલા તબક્કાની છે પણ આ મેકેનિઝમ તમને કહે છે કે આ આટલા તબક્કાની છે 2 તબક્કાની છે અને એમાંય વધારે એ લોકો એવું કહે છે કે એમાંથી પહેલો તબક્કો એ ધીમો છે અને બીજો ઝડપી છે એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ છે એનો આધાર તમને જો આવી રીતના ધીમો અને ઝડપી આધાર તમને કહેતો હોય તો એ બેટર ક્રિયાવિધિ એ થાય એટલે ફક્ત બીજ એ રિએક્શન છે એટલે બીજ મેકેનિઝમ એવી છે કે જેને આધારે તમે પરફેક્ટ કહી શકો ચાલો 46મો સમાનતાનો સંબંધ સી યસ સી હવે હું કઈ કરાવવા જતો નથી બરોબર છે હવે આના બહુ ક્વેશ્ચન આવ્યા ચાલો 47 બી યસ આજેને છે ને ખબર પડે ને એને જ ખબર પડે કે પ્રક્રિયા વેગ કોણ તો પ્રક્રિયા વેગ નિપજનો દર્શાવે કોણ દર્શાવે પ્રક્રિયકો દર્શાવે કારણ કે પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકો ઉપર આધારિત હોય કોના ઉપર આધારિત હોય પ્રક્રિયકો ઉપર આધારિત હોય છે અને બીજી વસ્તુ કે અહીંયા માઇનસ ચાલે નહીં કારણ કે નિપજોમાં માઇનસ નો હોય હંમેશા પ્લસ હોય ચાલો આ આન્સર એ 48 હોમવર્કમાં થશે પ્રથમ ક્રમનો 49 મેં તમને ગ્રાફ કરવાના કીધેલા 49 માં શું આવશે એ પ્રક્રિયકની સાંદ્રતા છે આ ગ્રાફ વાળા મેં તમને જાતે કરવા કીધેલા સર સી આવશે નહીં હજી હરખા વિચાર કરો ઢાળ છે એ ધન છે એટલે ઉપર જતો હોય
એ જાતે જોજો, 2 હોમવર્ક તમારી પાસે ગ્રાફ છે. હવે જુઓ આ પ્રશ્ન જુઓ કે નીચેની પ્રક્રિયા T15 દેટ મીન્સ અર્ધ આયુષ્ય સમય, T15 કર્યું છે એટલે T1 જ થાય. ધ્યાન આપજો, અર્ધ આયુષ્ય સમય છે 10 મિનિટ. એની જે છે સાંદ્રતા, કોન્સન્ટ્રેશન, સાંદ્રતા આપેલી છે તમને 10 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. તો આ પ્રક્રિયા સાથે ચાલુ થાય ને 20 મિનિટ પછી ક્રમ શું હશે? તો 20 મિનિટ પછી તમારે મેળવવાનો છે કે પ્રક્રિયાનો ક્રમ શું હશે, કેટલામાં દરની પ્રક્રિયા છે. એટલે પહેલા એક કામ કરો, K મેળવી લ્યો. તો K સર 0.693 ડિવાઈડ બાય 10 એટલે શું આવશે? 0.0693. 0.0693. હવે પ્રક્રિયાનો ક્રમ કેમ ખબર પડે? સર પ્રક્રિયાનો ક્રમ રિએક્ટન્સની સાંદ્રતા ને એ બધી વસ્તુ હોય તો એને આધારે મને ખબર પડે. ચાલો હવે તમને એક વસ્તુ ધ્યાન આપજો, કોન્સન્ટ્રેશન તમને 10 મિનિટ આપ્યું છે, તો 20 મિનિટ પછી પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હશે? તો 20 મિનિટ પછી એટલે 2 અડધી રિએક્શન થઈ જાય છે. એટલે આનો જે 20 મિનિટ પછી છે ને, 20 મિનિટ પછી સાંદ્રતા શરૂઆતની 10 હતી, તો 20 મિનિટ પછી કેટલી થશે કે 10 મિનિટે 10 હતી તો આના 4 ભાગ પડશે એટલે 2.5 ml થશે, કારણ કે 5 મિનિટના 4 ભાગ પડશે એટલે 2.5 ml. તો અહીંથી હવે તમારી પાસે રેટ મેળવવાનો છે, પ્રક્રિયાનો દર. તો પ્રક્રિયાનો દર = K ઇન્ટુ સાંદ્રતા. તમારી પાસે K કેટલો છે? 0.0693 અને સાંદ્રતા કેટલી છે? 2.5. બરોબર છે, એટલે આન્સર બી. ચાલો 51 કે મોટા ભાગના કિસ્સામાં 10 કેલ્વિન તાપમાન માટે અચળ વેગ દર સતત બમણા થાય છે. તો આ શું દર્શાવે? જો થ્રેશોલ્ડ ઉર્જા, ધ્યાન આપજો, આ બેઠી થિયરી છે કે થ્રેશોલ્ડ ઉર્જા ધરાવતા પરમાણુઓની અંશ 2 થી 3 ના પરિબળ દ્વારા શું થાય છે? વધે છે. મેં તમને કીધેલું પરિબળો જે ભણાવેલું ત્યારે, આઈ થિંક આપણે લેક્ચર 2 માં લીધેલું ને, 2 થી 3 પરિબળો આધારિત વધે છે. જો અહીંયા લખ્યું કેટલાના તાપમાનના ગુણાંકમાં વધે છે? 2 થી 3 ની વચ્ચે વધે છે. જો તાપમાનનો ગુણાંક 2 હોય તો ડેલ્ટા ટીનો વધારો કરતા પ્રક્રિયા વેગ આટલો મળે. એટલે આ યાદ રાખજો. તો 2 થી 3 ના વેગમાં વધારો થાય છે. ધેટ મીન્સ પણ કોના? કે સર થ્રેશોલ્ડ ઉર્જાના. કોના? થ્રેશોલ્ડ ઉર્જાના. 52 નંબરનો ક્વેશ્ચન થશે, જાતે જોવો તો 52 બરોબર છે. આ જાતે કરજો તો આપણે આગળ ક્વેશ્ચનમાં વધી શકીએ. 53 એક પ્રથમ ક્રમની એક પ્રક્રિયા -WRT, પ્રક્રિયક એ અચળ વેગે 6 મિનિટ છે, તો એની સાંદ્રતા 0.5 હોય, ચાલુ કરીએ તો એ ક્યારે 0.05 ની કિંમત સુધી પહોંચે? તો એના માટેની તમને શું માંગ્યું છે? સમય માંગ્યો છે. ઓકે, સોરી સમય નહીં, એનો અચળાંક માંગ્યો છે K. તો અચળાંક માટે શું કરશો? K = 2.303 ડિવાઈડ બાય સમય લખી જ નાખું 6 લોગ. શરૂઆતમાં કેટલી હતી? 0.5. અંતિમ કેટલે પહોંચે છે? 0.05. નેક્સ્ટ 54 કે તમને એક પ્રથમ ક્રમની અર્ધ આયુષ્ય અને શૂન્ય ક્રમની પ્રક્રિયા સમાન છે. કે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા અને શૂન્ય ક્રમની પ્રક્રિયા સમાન છે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયામાં પ્રથમ ક્રમની પ્રક્રિયાનો પ્રારંભિક દરનો ગુણોત્તર શું થશે? બરોબર છે, પ્રારંભિક દરનો ગુણોત્તર શું થશે એ તમારે મેળવવાનું છે. હવે જો એક વસ્તુ છે કે આ બેને ફર્સ્ટ ઓર્ડર રિએક્શનને આધારે તમારે આને આખી વેલ્યુ મૂકવાની. કઈ રીતે મૂકશો તમે? સર એના અર્ધ આયુષ્ય સમય બેના મૂકો. તો ફર્સ્ટ ઓર્ડર માટે અર્ધ આયુષ્ય સમય શું થાય? 0.693 ડિવાઈડ બાય K. અને આના માટે અર્ધ આયુષ્ય સમય શું થાય? R0 ડિવાઈડ બાય 2K. ઓકે, હવે શું કરશું કે બેની વેલ્યુએશન તમે મૂકો. તો બેની વેલ્યુએશન સામે મૂકો તો શું થશે કે T1 ને કરતા બનાવ્યા છે, K છે એ કેન્સલ થશે. બરોબર છે, એટલે 2 1/2 થશે, કારણ કે K કેન્સલ થશે એટલે 2 સામેની તરફ જાય. તો આ બેની વેલ્યુએશન એટલે 2T1/2 = 0.693 ડિવાઈડ બાય R0. અને શું વધશે? બરોબર છે, એક K છે એ સામેની તરફ જશે એટલે 2 × 0.693 જેવો સમથિંગ જવાબ આવશે.